આપણે રાતે રોકાયા હતા, ત્યાંથી નીકળી ગયા છે. તો અમારા યુટ્યુબમાં તમારું સ્વાગત છે. તો આપણે જઈ રહ્યા છે જલારામ મંદિર તરફ. અહીંયાથી 800 મીટર દૂર છે. આપણે રોકાયા હતા ત્યાંથી. બને ત્યાં સુધી આપણો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આપણે હવે જલારામ મંદિરે જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો આપણે હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો તમે જોતા રહેજો વિડીયો. મંદિર તરફનો રસ્તો છે. તો આપણે મંદિર અંદર જઈ શકીએ છીએ, કેમ કે આપણે જવાનું છે હવે સારંગપુર બની, અને સારંગપુર છે 135 કિલોમીટર. આપણે 2 દિવસની અંદર સારંગપુર પહોંચી જઈશું. તો આપણે અહીંયા સાયકલ મૂકી છે અને તમે જોઈ શકો છો આ મંદિર છે. તો આગળ આપણે સાયકલ મૂકી છે. હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ અંદર. તો આપણે દર્શન કરીને નીકળી ગયા છે આપણી સાયકલ તરફ. તો આપણે ચા પી લઈશું અને ચા પીને નીકળીશું આપણે સારંગપુર ભણી. 135 કિલોમીટર છે. તો આપણે આવી ગયા છે આપણા સાયકલ ભણી, એટલે મંદિરે આવી ગયા છે પાછા. આપણે ચા પી લઈએ અને પછી આપણે રિટર્ન જઈએ છીએ સારંગપુર ભણી. તો ભાઈ તમને દર્શન કરાવું, પણ મોબાઈલ અંદર એલાઉન્સ જ નથી. એટલે અહીંયા પણ આપણે મંદિરે જઈશું ને તો મોબાઈલ એલાઉન્સ નથી, પણ આપણે એક વિડીયો બનાવી દઈશું અને ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં બ્લોગ પણ બનાવી દઈશું. તો બને ત્યાં સુધી આપણે ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને અત્યારના વાગી ગયા છે 8 અને આપણે નીકળી રહ્યા છીએ હવે સારંગપુર તરફ. આપણે 2 દિવસની અંદર સારંગપુર પહોંચી જઈશું. તો અત્યારના વાગ્યા છે 3 વાગી ગયા છે અને હવે નીકળી રહ્યા છે સારંગપુર તરફ. તો સારંગપુર આપણે કાલે પહોંચી જઈશું અને સુરાપુરા ધામ પણ પહોંચી જઈશું. બને ત્યાં સુધી આપણે વિડીયો જોવાનો પૂરેપૂરી કોશિશ કરજો, કેમ કે તાપમાં પણ મહેનત કરવી પડે છે. તાપની મય પણ મહેનત કરવી પડે છે, અને તમને બધાને બતાવવા અને તમને ખબર પડે કે અમે કેવા બ્લોગ બનાવીએ છીએ ને એટલા માટે. તો આપણે જો લો રાજકોટ 50 કિલોમીટર છે અને ભાવનગર 125 કિલોમીટર છે. અને આપણે જવાનું છે ભાવનગર તરફ, એટલે સારંગપુર જવાનું છે હનુમાનજી દાદાના મંદિરે, અને સુરાપુરા ધામ પણ જવાનું છે. તો બને ત્યાં સુધી આપણા વિડીયોને જોતા રહેજો. અને આપણે અહીંયા આગળથી જમણી સાઈડ વળવાનું છે.